आप नेता आतिशीની જીત હોવાના સમાચાર કાલકાજી બેઠક પરથી આતિશીની જીત સવારથી જ આતિશીના પણ ધબકારા વધેલા હતા કારણ કે તેઓ પાછળ ચાલી રહ્યા હતા જો કે હવે એવા સમાચાર મળી રહ્યા છે કે તેમની જીત થઈ છે તમામ રાઉન્ડ પત્યા પછી મતગણતરી પત્યા પછી કાલકાજી બેઠક પરથી આતિશીની જીતની જાણકારી મળી છે જો કે અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા તેમની હારના કારણે આમ આદમી પાર્ટીમાં જરૂરથી નિરાશા વ્યાપી છે જો કે આતિશીએ પોતાની સીટ બચાવી લીધી છે કાલકાજી બેઠક માં કાલકાના આશીર્વાદ જાણે કે આતિશીને ફળ્યા છે આતિશીને મળ્યા છે કાલકાજી બેઠક પરથી આતિશીની જીત હોવાના સમાચાર દિલ્હીમાં આમ આદમી પાર્ટી કઈ રીતે હવે પોતાનું અસ્તિત્વ બચાવશે કારણ કે જે પાર્ટી 67 અને 62 બેઠકો આ પહેલાના ચૂંટણીમાં લાવી હતી તે અત્યારના રુઝાનની વાત કરીએ તો 23 બેઠક પર આગળ જોવા મળી રહી છે દિલ્હી ચૂંટણી અંગે સૌથી મોટા સમાચાર અરવિંદ કેજરીવાલ ચૂંટણી હાર્યા નવી દિલ્હી બેઠક પરથી કેજરીવાલની હાર થઈ છે પ્રવેશ વર્માની જીત થઈ છે જેના કારણે પ્રવેશ વર્મા ગૃહમંત્રી અમિત શાહને મળવા પણ રવાના થયા છે હવે અહીં સવાલ એ કે અરવિંદ કેજરીવાલ પોતાના પક્ષમાં જે પણ કાર્યકર્તાઓ છે જે પણ નેતાઓ છે તેમની આ નિરાશા કઈ રીતે દૂર કરશે કારણ કે નવી દિલ્હી બેઠક તેઓ પોતાની બેઠકને બચાવી નથી શક્યા ઘણા બધા મુદ્દાઓ પર તેમને ઘેરવાનો ભાજપે પ્રયત્ન કર્યો અને કદાચ એ જ પ્રયત્ન અહીં સફળ થતો જોવા મળી રહ્યો છે દિલ્હીમાં કેજરીવાલના રાજકીય અસ્તિત્વ પર ખતરો તોડાઈ રહ્યો છે કારણ કે આમ આદમી પાર્ટીમાં સર્વે સર્વા હોય તો તે કેજરીવાલ છે કેજરીવાલની હારથી આપના પેકઅપના એંધાણ વર્તાઈ રહ્યા છે દિલ્હીમાં ઉદય અને દિલ્હીમાં જ અસ્ત તે યક્ષ પ્રશ્ન છે કારણ કે તમને યાદ હશે અન્ના હજારેના આંદોલન બાદ અરવિંદ કેજરીવાલ અન્ના હજારે આંદોલનની જ ઉપજ હતા અને સત્તામાં પણ આવ્યા આમ આદમી પાર્ટી બનાવી સત્તામાં આવ્યા અને હવે દિલ્હીમાં તેમની હાર નવી દિલ્હી બેઠક પરથી તેમની હાર દિલ્હીમાં હવે આમ આદમી પાર્ટી કેવી રીતે અસ્તિત્વ ટકાવી રાખશે તે સૌથી મોટો સવાલ છે કારણ કે આપનો શીશ મહેલ ધરાશાયી થયો છે જે મુખ્યમંત્રી આવાસને લઈને તેઓ ઘેરાયા હતા શીશ મહેલનો મુદ્દો ભાજપે જોરશોરથી ઉઠાવ્યો લીકર પોલિસીને લઈને પણ ભાજપે અનેક સવાલો કર્યા કેજરીવાલની છબી ખરડાવવાનો પ્રયત્ન કર્યો કદાચ એ જ કારણો જવાબદાર છે આમ આદમી પાર્ટી અને પણ નવી દિલ્હીમાં કેજરીવાલની હાર વિશે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આપના મનીષ સિસોદિયાની હાર થઈ જંગપુરા બેઠક પરથી મનીષ સિસોદિયાની હાર મનીષ સિસોદિયાની લગભગ 600 મતથી હાર થઈ હોવાના સમાચાર તેમણે મતદારોનો આભાર માન્યો અને વિજેતા ઉમેદવારને અભિનંદન પાઠવ્યા કઈ રીતે લોકતંત્રમાં એક એક મતનું મહત્વ છે તે આ આંકડાથી તમે સમજો 600 મત નજીવા મતોથી મનીષ સિસોદિયાની હાર થઈ છે તેમણે પડપડગંજની જગ્યાએ જંગપુરા બેઠક પસંદ કરી જંગપુરા બેઠક પરથી તેઓ લડ્યા પરંતુ આ વખતે તેમને હારનો સ્વાદ ચખવો પડ્યો છે દિલ્હીમાં કોંગ્રેસ ફરી એક વખત ખાલી હાથ થઈ છે કારણ કે જે બેઠકો આપની ગઢ હતી આપનો ગઢ હતી ત્યાં પણ હાર આપની થઈ છે जंगपुरा विधानसभा का चुनाव हम सब कार्यकर्ताओं ने मिलकर बहुत मेहनत से लड़ा जंगपुरा विधानसभा के लोगों ने भी बहुत प्यार मोहब्बत सम्मान दिया लेकिन 600 वोट से लगभग 600 वोट से उसमें हम पीछे रह गए तो मैं जो कैंडिडेट जीते हैं उनको बधाई देता हूं और उम्मीद करता हूं कि जंगपुरा की समस्याओं को वो हल करेंगे जंगपुरा के लोगों की जितनी भी चीजें हैं उनको हल करेंगे પરિણામ અંગે સંઘવીનું નિવેદન આજનો દિવસ ખૂબ ખાસ છે આજનો દિવસ ઐતિહાસિક ગણાવી રહ્યા છે હર્ષ સંઘવી દિલ્હીવાળાઓએ દેશનું દિલ જીતી લીધું તેવું પણ તેમણે નિવેદન આપ્યું દિલ્હીના પરિણામો પર एक खूब खास है आज का दिन ये अपने आप में एक ऐतिहासिक दिन है क्योंकि आज दिल्ली वालों ने देश का दिल जीत लिया है दिल्ली वालों के दिल में भी मोदी कश्मीर से लेके कन्याकुमारी तक हर राज्य में जहां मोदी मोदी के नारे गूंज रहे हैं
દિલ્હીમાં ભાજપની 11 બેઠક પર જીત હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે। 11 બેઠકો પર મતગણતરી પૂર્ણ થઈ છે અને તેમાં ભાજપની જીત। દિલ્હીમાં આપની 4 બેઠક પર જીત હોવાના સમાચાર। 4 બેઠક એવી છે જ્યાં આમ આદમી પાર્ટીની જીત થઈ છે। વિશ્વાસનગરથી ભાજપની જીત, કોંડલીથી આપના કુલદીપ કુમાર ગુપ્તાની જીત થયાના સમાચાર। હાલના વલણમાં કોંગ્રેસને એક પણ બેઠક નથી મળી। છેલ્લા જે 2 ચૂંટણીની વાત કરીએ તો કોંગ્રેસ અત્યારે ઝઝૂમી રહી છે પોતાના અસ્તિત્વને ટકાવવા માટે। દિલ્હીમાં ભાજપની 11 બેઠક પર જીતના સમાચાર પ્રાપ્ત થયા છે। આપની 4 બેઠક પર જીત થઈ છે તો આ તરફ વિશ્વાસનગરથી ભાજપના ઓમ પ્રકાશની જીત હોવાના સમાચાર। महत्वपूर्ण समाचार प्राप्त थई रह्या छे। कोंग्रेसनी कई रीते 0 हेट्रिक थई छे ते जुओ, कारण के आ पहेलानी 2 चूंटणीओमां पण कोंग्रेस खातुं नथी खोली शकी अने आ वखते पण ए ज प्रकारे दृश्य जोवा मळी रह्युं छे। आखरे केम कोंग्रेस फरी एक वखत खाली हाथ छे? कारण के लोकसभानी चूंटणीनी वात करीए तो कोंग्रेस अने आम आदमी पार्टी साथे जोवा मळे छे, परंतु विधानसभामां बंने अलग लड़े छे। दिल्लीनी चूंटणीनी अंदर आपदा गई। दिल्ली में मोदी मॉडल नो दिल्लीए स्वीकार कर्यो। जे रीते दिल्ली ना अंदर चूंटणीना परिणामों आव्या ए बतावे छे के पॉलिटिक्स ऑफ परफॉर्मन्स नो ज हमेशा विजय थाय छे। ए शराब कांड ए एमना 2100 रूपिया उपर भारे पड़ी गयो। 10 वर्ष में केजरीवालनी सरकारना जे लोकोने अनुभव थया ए अनुभवमांथी दिल्लीना समझदार साणा लोकोए भारतीय जनता पार्टी ने स्पष्ट बहुमती आपी है। तो आवनारा 5 वर्ष में दिल्ली लोकोनी जे अपेक्षा थी ए अपेक्षा भारतीय जनता पार्टी की सरकार पूरी करशे एटलो अमने जरूरथी विश्वास है। वेजलपुरना धारासभ्य अमित ठाकर અને સાથે જ રાજ્યસભા સાંસદ નરહરી અમીન આપ સાંભળી રહ્યા હતા। ઉત્સાહનો માહોલ ગુજરાતમાં પણ જોવા મળી રહ્યો છે, કારણ કે જે 2.5 દાયકાથી દિલ્હીમાં ભાજપની સત્તા નહોતી। वारंवार भाजपना नेताओ एवा दावाओ करता हता 3 चूंटणीथी के अमे सत्तामां आवीशुं, परंतु ए जे तेमनुं सपनुं हतुं ते पूर्ण नहोतुं थई रह्युं। आजनो दिवस ए तमाम कार्यकर्ताओ माटे खास छे। प्रधानमंत्री मोदी पण सांजना समय दरमियान कार्यकर्ताओनी मेहनत माटे संबोधन करशे, तेमने प्रोत्साहन आपशे, तेमनो उत्साह वधारशे। અને બીજી તરફ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના ભાજપના નેતાઓમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અને આમ આદમી પાર્ટીને જે હારનો સ્વાદ ચખાવ્યો છે દિલ્હી ભાજપે, તેને લઈને પણ ગુજરાતના જે નેતાઓ છે તે પણ ખુશી વ્યક્ત કરી રહ્યા છે। કમલમથી પણ સીધી તસવીરો સામે આવી રહી છે। માત્ર દિલ્હીમાં જ મીઠાઈઓ નથી એકબીજાને ખવડાવી રહ્યા કાર્યકર્તાઓ, પરંતુ અહીં પણ કમલમમાં આ જ પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ભાજપનો ખેસ ધારણ કરીને કઈ રીતે નારાઓ લગાવી રહ્યા છે અને દિલ્હી ભાજપના કાર્યકર્તાઓની મહેનતને લઈને પણ ખુશી વ્યક્ત કરી રહ્યા છે, કારણ કે જે આમ આદમી પાર્ટીનો ગઢ હતી બેઠકો, ત્યાં પણ ભાજપે જીતનો પરચમ લહેરાવ્યો છે। મોટો ઉલટફેર રાજધાની દિલ્હીમાં જે ફ્રીબીઝની યોજનાઓ હતી તેનો પણ જાદુ નથી ચાલ્યો। આમ આદમી પાર્ટીના શીર્ષસ્થ નેતા અરવિંદ કેજરીવાલે ઘણા આરોપો મૂક્યા, તે આરોપોને પણ બાજુમાં મૂકીને દિલ્હીની જનતાએ વોટ કર્યા છે અને તેની જે અસર કે દિલ્હીમાં ભાજપની આ જીત। तो आ तरफ कमलमथी आ तस्वीरो आवी रही छे। दरेक नेताओना कार्यकर्ताओना चेहरा पर खुशीनी लहर जोवा मळी रही छे। भले वात दिल्हीनी होय, दिल्हीनी गादीनी होय, परंतु तेनी असर जाणे के आखा देशमां थई छे, कारण के आज दिल्ही जेनी जनताने कोई कड़ी नहोतुं शकतुं, जे एक्ઝિટ પોલ્સ અત્યાર સુધીના હતા તે જે ઇશારો કરી રહ્યા હતા કે ભાજપની જ સત્તા બનશે, ભાજપ જ સત્તામાં આવશે, તેના ઉપર પણ દિલ્હીની જનતાના કારણે કેટલાક નિષ્ણાંતો વિશ્વાસ નહોતા કરી શકતા। પરંતુ આજનો આ દિવસ જ્યારે આંકડાઓ સામે આવી રહ્યા છે, એક બાદ એક સીટોના પરિણામ આવી રહ્યા છે, તો તેમાં ભાજપે જીતનો પરચમ લહેરાવ્યો છે। સંવાદદાતા સંજય ટાંક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે।